હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ મિકેનિકલ એજ્યુકેટર્સ। આજે આપણે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ સબ્જેક્ટમાં એનસી, સીએનસી અને ડીએનસી મશીન ટૂલ વિશે સમજવાના છીએ। આ ટોપિક છે એ તમારા સિલેબસમાં ઇન્ટ્રોડક્શન ટુ સીએનસી મશીન તરીકે આપેલો છે, પરંતુ જો તમારે સીએનસી મશીન વિશે સમજવું હોય તો સૌથી પહેલાં તમને એનસી મશીન એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ। માટે આપણે એનસી મશીન ટૂલથી સ્ટાર્ટ કરીશું અને ત્યાર પછી આપણે સમજીશું સીએનસી મશીન ટૂલ વિશે। તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક। તો આજે આપણે સૌથી પહેલાં કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગની ડેફિનેશનથી સ્ટાર્ટ કરીશું, કારણ કે જે આ સબ્જેક્ટ આપણે સ્ટાર્ટ કરેલો કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ એ આપણે પાર્ટ પ્રોગ્રામિંગથી સ્ટાર્ટ કરેલો, અને પાર્ટ પ્રોગ્રામિંગ જ્યારે મેં તમને કરાવેલું ત્યારે આપણે આમાં એની ડેફિનેશન નહોતી જોઈ। ઘણીવાર છે એ આપણે આવા ટર્મ પૂછાતા હોય છે કે કેડ એટલે શું, કેમ એટલે શું, CAE એટલે શું, CAPP એટલે શું, આવા બધા ટર્મ છે એ તમને પૂછાતા હોય છે, તો એની ડેફિનેશન છે એ પણ પૂછાઈ શકે છે। માટે આજે આપણે સૌથી પહેલાં એની ડેફિનેશન જોઈએ અને ત્યાર પછી આપણો જે મેઇન ટોપિક છે એનસી મશીન ટૂલ તેના વિશે સમજીશું। તો જે રીતે આપણે આગળ જોયું હતું કે ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં કોમ્પ્યુટરની એન્ટ્રી થવાના કારણે બે નવા સબ્જેક્ટ આવ્યા હતા, કેડ અને કેમ। તો કેડ છે એટલે કે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, એની ડેફિનેશન આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ કે જો કોમ્પ્યુટરનો ઉપયોગ કોઈ પાર્ટની ડિઝાઇનના ક્રિએશન, મોડિફિકેશન, સિન્થેસિસ, એનાલિસિસ અને ઓપ્ટિમાઇઝેશનમાં કરવામાં આવે તો એને આપણે કીધું હતું કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એટલે કે કેડ। તો એ જ રીતે આજે આપણે સમજીશું કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગની ડેફિનેશન કે કેમ એટલે શું। તો કે જો કોઈ મેન્યુફેક્ચરિંગ ઓપરેશનને પ્લાન, મેનેજ અને કંટ્રોલ કરવા માટે તેના મેન્યુફેક્ચરિંગ મશીન સાથે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો એને આપણે કહીશું કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ। અહીંયા આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ મશીન સાથે કરવાની વાત કરીએ છીએ। માટે જે મેન્યુફેક્ચરિંગ મશીનમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે કરશું, તો કે જે મેન્યુફેક્ચરિંગ મશીનના વેરિયસ ટાઈપના જે ફંક્શન આવે છે આ ફંક્શનને આપણે કોમ્પ્યુટર દ્વારા ઓટોમેટિક કરીશું। તો આ જોયું આપણે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગની ડેફિનેશન વિશે। હવે આપણે જોઈએ એનસી મશીન ટૂલ વિશે। તો જે એનસી મશીન ટૂલમાં અહીંયા એનસી આપેલું છે એની ડેફિનેશન છે એ ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી એસોસિએશન એટલે કે EIA દ્વારા આપવામાં આવેલી છે। તો સૌથી પહેલાં જોઈએ કે એ ડેફિનેશન શું કહેવા માંગે છે। તો કે અ સિસ્ટમ ઇન વિચ એક્શન આર કંટ્રોલ બાય ડાયરેક્ટ ઇન્સર્શન ઓફ ન્યુમેરિકલ ડેટા એટ સમ પોઇન્ટ્સ ધ સિસ્ટમ મસ્ટ ઓટોમેટિકલી ઇન્ટરપ્રિટ એટલીસ્ટ સમ પોર્શન ઓફ ધીસ ડેટા। એટલે કે કોઈ એવી સિસ્ટમ છે કે જેમાં કોઈ એક પોઈન્ટ પાસે તમે ન્યુમેરિકલ ડેટાને ઇનપુટ કરાવી અને તેની એક્શનને ડાયરેક્ટલી કંટ્રોલ કરી શકો તો આવી સિસ્ટમને આપણે કહીશું એનસી સિસ્ટમ એટલે કે ન્યુમેરિકલી કંટ્રોલ સિસ્ટમ। અને જે આ ન્યુમેરિકલ ડેટા તમે ઇનપુટ કરો છો આ ડેટાનો થોડો એવો ભાગ તો હોવો જ જોઈએ કે જે આ સિસ્ટમ છે એ ઓટોમેટિકલી ઇન્ટરપ્રિટ કરી શકે, તો જ એને આપણે ન્યુમેરિકલી કંટ્રોલ સિસ્ટમ એટલે કે એનસી સિસ્ટમ કહી શકીએ। તો અહીંયાથી આપણે એનસી એટલે ખ્યાલ આવી ગયો કે ન્યુમેરિકલી કંટ્રોલ થાય। તો હવે આપણે સમજીએ એનસી મશીન ટૂલ એટલે શું। તો કે એવા મશીન ટૂલ કે જેના વેરિયસ ટાઈપના ફંક્શન્સ છે એને તમે લેટર, નંબર અને સિમ્બોલ દ્વારા કંટ્રોલ કરી શકો તો આવા મશીન ટૂલને આપણે શું કહીશું, તો કે એનસી મશીન ટૂલ કહીશું। અહીંયા આપણે વાત કરીએ વેરિયસ ટાઈપના ફંક્શનની, તો ક્યાં ક્યાં એવા ફંક્શન છે કે જેને આપણે લેટર, નંબર અને સિમ્બોલ દ્વારા ઓટોમેટિક કરી શકીએ। તો એના એક્ઝામ્પલ અમુક અહીંયા આપણે આપેલા છે, જેમ કે મશીન ટૂલની સ્પિન્ડલને સ્ટાર્ટ કરવી અને સ્ટોપ કરવી, સ્પિન્ડલ સ્પીડને કંટ્રોલ કરવી, ટૂલની પોઝિશનને ડિઝાયર્ડ લોકેશનને પહોંચાડવી અથવા એને ગાઈડ કરવું, ત્યાર પછી ફીડ રેટને કંટ્રોલ કરવી, ટૂલને ચેન્જ કરવું, આવા બધા જે ફંક્શન છે એને આપણે લેટર, નંબર અને સિમ્બોલ દ્વારા એનસી મશીન ટૂલમાં ઓટોમેટિક કરી શકતા હોઈએ છીએ। તો હવે સમજીએ આપણે નેક્સ્ટ એલિમેન્ટ્સ ઓફ એનસી મશીન ટૂલ। તો એનસી મશીન ટૂલના મેઇનલી 4 એલિમેન્ટ્સ છે। એમાં સૌથી પહેલું છે પાર્ટ ડ્રોઈંગ એન્ડ પાર્ટ પ્રોગ્રામ, ત્યાર પછી છે પ્રોગ્રામ ટેપ, ત્યાર પછી છે મશીન કંટ્રોલ યુનિટ અને લાસ્ટમાં છે મશીન ટૂલ। તો દરેક વિશે આપણે ડિટેલમાં સમજીએ। તો સૌથી પહેલાં તમારે કોઈ પાર્ટનું મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો સૌથી પહેલાં તમારી પાસે પાર્ટનું ડ્રોઈંગ હોવું જોઈએ અને આ પાર્ટના ડ્રોઈંગના આધારે આપણે પાર્ટનો પ્રોગ્રામ પ્રિપેર કરીશું। પાર્ટ પ્રોગ્રામ એટલે શું છે, તો કે એક પ્રકારનું સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન છે કે જે મશીન ટૂલ છે એને કઈ રીતે આ પાર્ટને પ્રિપેર કરવાનો છે એના માટેની સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન એટલે પાર્ટનો પ્રોગ્રામ થાય। તો જે આ પાર્ટ પ્રોગ્રામ છે એને આપણે એનસી મશીન ટૂલમાં પ્રોગ્રામ ટેપમાં સ્ટોર કરીશું, જેની ફિગર છે એ તમે અહીં જોઈ શકો છો। આ એક પ્રોગ્રામ ટેપની ઇમેજ અહીંયા આપણે આપેલી છે। તો આ પ્રોગ્રામ ટેપ છે એમાં કઈ રીતે પ્રોગ્રામને સ્ટોર કરવામાં આવે છે, તો જો આ પ્રોગ્રામ ટેપ છે એને આપણે પંચિંગ મશીનમાં ફીડ કરાવીશું અને એમાં હોલ કરી અને જે આ પાર્ટ પ્રોગ્રામમાં જે ઇન્ફોર્મેશન છે એને આપણે સ્ટોર
કરાવીશું. તો આને એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો તમે બસમાં ઓલ્ડ સિસ્ટમ જોઈ હોય કે પહેલાં જ્યારે ટિકિટ આપવા માટેના ડિજિટલ મશીન નહોતા ત્યારે કંડક્ટર શું કરતા તો કે એક આવી સ્ટ્રીપ રહેતી એની પાસે, જેમાં અહીંયા અમુક ઇન્ફોર્મેશન આપેલી રહેતી અને જેમાં એ શું કરતા તો કે અહીંયા હોલ કરી અને એ ટિકિટ માટેની જે ઇન્ફોર્મેશન છે એને સ્ટોર કરતા. તો સિમિલરલી આપણે અહીંયા એ જ કરવાનું છે. આપણી પાસે અહીંયા એક ટિકિટની જગ્યાએ આખી એક સ્ટ્રીપ છે. આ સ્ટ્રીપમાં આપણે શું કરશું તો કે જે આ પાર્ટ પ્રોગ્રામમાં ઇન્ફોર્મેશન છે એને પંચિંગ દ્વારા હોલ કરી અને એને સ્ટોર કરાવીશું. એનસી મશીનમાં યુઝ થતી ટેપને જનરલી પંચ ટેપ એવું કહેવામાં આવતું હોય છે. તો આના વિશે આપણે આના પછીની સ્લાઇડમાં ડિટેલમાં ભણીશું. ત્યાર પછી આપણે સમજીએ મશીન કંટ્રોલ યુનિટ વિશે, એટલે કે MCU. તો જે આ પ્રોગ્રામ ટેપમાં જે આપણે પ્રોગ્રામને સ્ટોર કરેલો છે એ ટેપને આપણે મશીન કંટ્રોલ યુનિટમાં ફીડ કરાવીશું. મશીન કંટ્રોલ યુનિટમાં આ જગ્યાએ આપણે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેપ રીડર આપેલું હશે. એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેપ રીડર છે એ અહીંયા હોલની પોઝિશનના આધારે એક સિગ્નલ જનરેટ કરશે અને આ સિગ્નલ છે એ અહીંયા મશીન ટૂલને આપશે અને મશીન ટૂલ છે એ આ સિગ્નલના અકોર્ડિંગલી વર્ક કરશે. તો આ રીતે આપણે સમજી શકીએ કે મશીન કંટ્રોલ યુનિટ છે એનું મેઇનલી ફંક્શન શું છે તો કે કંટ્રોલ ધ ઓપરેશન, એટલે કે ઓપરેશનને કંટ્રોલ કરવાનું. અને લાસ્ટ આપણી પાસે એલિમેન્ટ છે મશીન ટૂલ. તો મશીન ટૂલનું ફંક્શન શું છે તો કે પરફોર્મ ધ ઓપરેશન, એટલે કે ઓપરેશનને પરફોર્મ કરવાનું જે ફંક્શન છે એ કોનું છે તો કે મશીન ટૂલનું. તો આ રીતે આપણે જોયું એલિમેન્ટ્સ ઓફ એનસી મશીન ટૂલ સિસ્ટમ વિશે. હવે આપણે જોઈએ પંચ ટેપ વિશે. તો જે અહીંયા તમે આ ફિગર જોઈ રહ્યા છો પંચ ટેપની, એ ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એટલે કે EIA દ્વારા આપવામાં આવેલી છે. અહીંયા જે કોઈ પણ ડાયમેન્શન આપને બતાવેલા છે એ બધા જ ડાયમેન્શન EIA દ્વારા એનસી મશીન ટૂલ માટેની જે પંચ ટેપ આવે છે એના માટેના સ્ટાન્ડર્ડ ડાયમેન્શન છે. તો આ ટોપિક છે એ ખૂબ જ મહત્વનો છે. આમાંથી તમારું 1 માર્કનો ક્વેશ્ચન છે બની શકે છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે ટેપ વિડ્થથી ચાલુ કરીએ. તો ટેપની વિડ્થ છે એ 1 ઇંચ રાખવામાં આવે છે. એમાં ±0.003 જેટલું વેરિએશન છે એ ચલાવી લેવામાં આવે છે. પરંતુ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે EIA દ્વારા એનસી મશીન ટૂલ માટેની જે ટેપ આવે છે એની વિડ્થ કેટલી રાખવામાં આવે છે તો કે 1 ઇંચ જેટલી રાખવામાં આવે છે. અહીંયા જેટલા પણ ડાયમેન્શન આપેલા છે એ બધા જ છે ઇંચમાં આપેલા છે. ત્યાર પછી સમજીએ હોલ નંબરિંગ સિક્વન્સ વિશે. તો જે આ પંચ ટેપ છે એમાં અહીંયા જે સિક્વન્સ આપેલી છે 1 થી 8, આ સિક્વન્સમાં છે એ પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે. અહીંયા તમને જે આ મોટા હોલ દેખાય છે એને કોડ હોલ કહેવામાં આવે છે, કારણ કે આ હોલમાં છે એ કોડિંગ કરવામાં આવતું હોય છે. જ્યારે અહીંયા નાનો હોલ દેખાય છે એને સ્પ્રોકેટ હોલ કહેવામાં આવે છે. આ સ્પ્રોકેટ હોલ વિશે હમણાં થોડીક વારમાં જોઈએ. સૌથી પહેલાં કોડ હોલ વિશે સમજી લઈએ. તો જે આ કોડ હોલ છે એમનો ડાયામીટર છે એ સ્ટાન્ડર્ડલી ડિફાઇન કરેલો છે કે 0.072 જેટલો કોડ હોલનો ડાયામીટર હોવો જોઈએ. એમાં +0.01 થી -0.02 સુધીનું વેરિએશન છે એ ચલાવી લેવામાં આવતું હોય છે. ત્યાર પછી જે ફીડ હોલ છે કે જે આ પંચ ટેપ છે એને મશીન કંટ્રોલ યુનિટમાં તમે ફીડ કરો તો એ ફીડ કરવા માટેના હોલ છે એનો ડાયામીટર કેટલો રાખવામાં આવે છે તો કે 0.046 જેટલો. અને જે આ ટેપ છે તેની થિકનેસ છે એ 0.004 જેટલી રાખવામાં આવતી હોય છે. ત્યાર પછી જો તમે અહીંયા 2 હોલ જોતા હોઈએ તો આ 2 હોલ આપણે રેફરન્સ તરીકે લઈએ તો આ 2 હોલ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ પણ ડિફાઇન કરેલું છે કે આ 2 હોલની જે સેન્ટર લાઇન હશે એ સેન્ટર લાઇન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ તો કે 0.1 ઇંચ જેટલું હોવું જોઈએ. ત્યાર પછી અહીંયા જે આ નાના હોલ દેખાય છે આ હોલ વિશે સમજીએ તો આ હોલને સ્પ્રોકેટ હોલ કહેવામાં આવે છે. આ હોલનો ઉપયોગ આ ટેપના પંચિંગ સમયે કરવામાં આવે છે. એટલે કે જ્યારે તમારે પાર્ટ પ્રોગ્રામને આ પંચ ટેપમાં સ્ટોર કરવો હોય ત્યારે આપણે આમાં હોલ કરીશું. તો જે આ હોલ કરવામાં આવે ત્યારે આ ટેપને આપણે પંચિંગ મશીનમાં ફીડ કરાવીશું અને એ પંચિંગ મશીનમાં ફીડ કરાવવા માટે આ હોલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ હોલને સ્પ્રોકેટ હોલ કહેવામાં આવે છે. આ ટેપના પ્રોગ્રામિંગ વિશે જો આપણે સમજીએ તો આ ટેપમાં બાઇનરી સિસ્ટમના આધારે પ્રોગ્રામિંગ કરી શકાય, એટલે કે કાં તો ફંક્શનને ઓન કરી શકાય કાં તો ફંક્શનને ઓફ કરી શકાય. આવું શું કામ? કારણ કે કોઈ એક પોઝિશન આપણે કન્સિડર કરીએ, ફોર એક્ઝામ્પલ તરીકે આ પોઝિશન કન્સિડર હું કરું તો આ પોઝિશન ઉપર 2 જ પોસિબિલિટી છે, કાં તો અહીંયા હોલ આપણે કરી શકીએ અને કાં તો અહીંયા હોલ ન હોય. તો આ 2 જ પોસિબિલિટીના આધારે આપણે શું કરી શકીએ તો કે જો હોલ હોય તો જે ફંક્શન છે એને ઓપરેટ કરવાનું અને જો હોલ ન હોય તો એ ફંક્શનને ઓપરેટ ન કરવાનું. માટે જે આમાં પ્રોગ્રામિંગ થશે એ બાઇનરી સિસ્ટમને ફોલો કરશે. હવે આ પંચ ટેપમાં લાસ્ટ ટોપિક છે એના મટીરિયલ વિશે.
તો આના મટીરિયલ વિશે સમજીએ તો સૌથી પહેલાં જે પંચ ટેપ આવતી એ પેપર ટેપની આવતી, પરંતુ જે પેપર છે એ આપણે ખબર છે કે એટલું બધું ડ્યુરેબલ નથી. એનો 1-2 વાર યુઝ કર્યા પછી પેપર છે એ લૂઝ થઈ જતું હોય છે, ફાટી જતું હોય છે. માટે ત્યાર પછી આપણે માઇલર રેનફોર્સ પેપર ટેપ, માઇલર કોટેડ એલ્યુમિનિયમ ટેપ્સ અને પ્લાસ્ટિક ટેપનો ઉપયોગ છે એ સ્ટાર્ટ કરેલો. અહીંયા જે માઇલર આપેલું છે એ એક પ્રકારનું પોલિએસ્ટર મટીરિયલ છે. સો એના વિશે બહુ ડિટેલમાં નથી જોવાનું, પરંતુ ખાલી એટલું યાદ રાખજો કે માઇલર રેનફોર્સ પેપર ટેપ છે એ એનસી મશીન ટૂલમાં યુઝ થતી હોય છે. તો આ જોયું આપણે પંચ ટેપ વિશે. હવે નેક્સ્ટ જોઈએ મેઇન કમ્પોનેન્ટ્સ ઓફ એનસી મશીન ટૂલ વિશે. તો અહીંયા જે આ બધા કમ્પોનેન્ટ્સ આપેલા છે એને આપણે આ ફિગર દ્વારા સમજીશું. તો ચાલો એક પછી એક કમ્પોનેન્ટને સમજવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણી પાસે છે વર્ક ટેબલ. તો અહીંયા જે આ ફિગરમાં આપને દેખાઈ રહ્યું છે આ છે વર્ક ટેબલ. આના ઉપર વર્કપીસને ક્લેમ કરવામાં આવે છે અને ત્યાર પછી એના ઉપર ઓપરેશન કરવામાં આવતું હોય છે. વર્ક ટેબલને આપણે XY ડાયરેક્શનમાં મૂવમેન્ટ પણ આપતા હોઈએ છીએ. ત્યાર પછી છે મશીન ટૂલ સ્પિન્ડલ. તો અહીંયા છે એ આપણે મશીન ટૂલ સ્પિન્ડલ આપેલી છે. આ મશીન ટૂલ સ્પિન્ડલમાં આ જગ્યાએ ટૂલને ક્લેમ કરવામાં આવે છે અને ત્યાર પછી આને રોટેટ કરાવી અને આ વર્કપીસ ઉપર છે એ મશીનિંગ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી છે આપણી પાસે ડ્રાઈવ યુનિટ. ડ્રાઈવ યુનિટનો ઉપયોગ છે એ મશીન ટૂલ સ્પિન્ડલને રોટેટ કરવા માટે અને વર્ક ટેબલને મૂવમેન્ટ આપવા માટે કરવામાં આવતો હોય છે. ત્યાર પછી છે મશીન કંટ્રોલ યુનિટ એટલે કે MCU. આના વિશે આપણે આગળ જોઈ ગયા કે જે આ એનસી મશીન ટૂલ છે એના દરેક પ્રકારના જે ઓપરેશન છે એને કંટ્રોલ કરવાનું કામ કોનું છે તો કે મશીન કંટ્રોલ યુનિટનું. ત્યાર પછી છે આપણી પાસે ફીડબેક મિકેનિઝમ. તો ફીડબેક મિકેનિઝમ છે એના વિશે આપણે આના પછીના વિડીયોમાં એટલે કે ક્લાસિફિકેશન ઓફ એનસી મશીન ટૂલમાં સમજવાના છીએ, પરંતુ અહીંયા તમને એનો ઓવરવ્યૂ આપું તો ફીડબેક મિકેનિઝમ છે એ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ હોય તો એમાં નથી આપવામાં આવતું. જ્યારે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ હોય તો એમાં ફીડબેક મિકેનિઝમ આપવામાં આવતું હોય છે. માટે જે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમવાળા એનસી મશીન ટૂલ હશે એમાં આપને ફીડબેક મિકેનિઝમ જોવા મળતું હશે. ત્યાર પછી છે અધર ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ અને લાસ્ટમાં છે આપણી પાસે મેન્યુઅલ કંટ્રોલ. જો તમે CNC મશીન અથવા એનસી મશીન જોયું હોય તો તમે આ રીતે એક ડિસ્પ્લે જોઈ હશે જેમાં અહીંયા બટન આપેલા હોય છે. તો આ પેનલ છે એ કોના માટેની છે તો કે મેન્યુઅલ કંટ્રોલ માટેની છે, કે જેનો ઉપયોગ છે એ એનસી મશીન ટૂલના ફંક્શનને કંટ્રોલ કરવા માટે થતો હોય છે. ઘણીવાર એવું થતું હોય કે પાર્ટ પ્રોગ્રામિંગમાં અમુક ઇન્ફોર્મેશન આપણે ઇનપુટ ન કરેલી હોય, તો આવી ઇન્ફોર્મેશન જ્યારે ઇનપુટ કરવામાં ન આવે અને એ ફંક્શનને ઓપરેટ કરાવવું હોય તો આપણે આ મેન્યુઅલ કંટ્રોલની મદદથી આપણે એવા ફંક્શનને ઓપરેટ કરાવતા હોઈએ છીએ. તો અહીંયા આપણે એનસી મશીન ટૂલના મેઇન કમ્પોનેન્ટ્સ વિશે સમજ્યા. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજીશું ક્લાસિફિકેશન ઓફ એનસી મશીન ટૂલ વિશે. જ્યાં એનસી મશીન ટૂલનું ક્લાસિફિકેશન છે એ સેમ ટુ સેમ ક્લાસિફિકેશન CNC મશીન માટે છે. એટલે જો એનસી મશીન ટૂલનું ક્લાસિફિકેશન આપણે સમજી લઈએ તો CNC મશીન ટૂલનું ક્લાસિફિકેશન સમજવાની જરૂર રહેતી નથી, કારણ કે બંનેમાં જેનું એક્સપ્લેનેશન છે એ સેમ ટુ સેમ છે. માટે જ્યારે આપણે એનસી મશીન ટૂલનું ક્લાસિફિકેશન સમજીશું તો એને ખૂબ જ ડિટેલમાં સમજીશું, જેથી કરી અને જ્યારે CNC મશીન વિશે આપણે સમજીએ તો એના ઓનલી આપણે બેઝિક્સ વિશે સમજવાનું રહીએ અને એનો જે એક બ્લોક ડાયાગ્રામ જે ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે જ સમજવાનું રહીએ, જેથી કરીને CNC મશીન ટૂલનું ઇન્ટ્રોડક્શન છે એ આપણે એક વિડીયો લેક્ચરમાં કમ્પ્લીટ કરી શકીએ. તો આજ માટે આટલું રાખીશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ.